એટલે છોકરાને કીધું તને શું ઉપાય લાગે છે, કંઈક કરવું જોઈએ? તો કે હવે બાપુજી એમાં એવું છે, તમે ત્યાં રહ્યો છો, અમે તમને સાચવીએ છીએ, આપણે તમે જે ઘરે રહેતા હતા એ મકાન વેચી દો અને બેંકમાં કાંઈ તમારે પડ્યું હોય તો એ બધું આપો તો ભરપાઈ થઈ જાય, બાકી તો બધું આ તમારું જ છે. માવતર કે સારી વાત છે, બીજું શું. પેલું મકાન 8-9 લાખમાં વેચ્યું, મરણ મૂડીમાં 1-2 લાખ જે છે એ બધા ઉપાડીને ખાતું જીરો કરીને એને 10-11 લાખ છોકરાને આપ્યા. એ છોકરાને પૈસા આપ્યા, બીજે દિવસથી બદલાય. પૈસા પડાવવા માટેનું જ કાવતરું. પૈસા પડાવવા માટે ત્યાં લઈ ગયા, સેવા કરી, ખોટા માણસો મોકલ્યા, મકાન વેચાવડાવ્યું, બેંકમાંથી મરણ મૂડી બધી લઈ લીધી, એક પૈસો રહ્યો નહીં. અને હવે બદલાઈ ગયા, મા બાપને તિરસ્કાર કરે, ખાવા ના આપે, પાણી ના આપે, ઔષધ ના આપે, જમવાનું સરખું આપે નહીં, પથારી કરી આપે નહીં, ઉલટાના મારપીટ કરે ને એવો ત્રાસ કે નરક જેવું દુઃખ આવી ગયું. અનાદિની આ કોણ જાણે, એક મનમાં એવી ભ્રમણા છે કે જેની પાસે પૈસા હોય એ બધા સુખી બહુ હોય, પણ કેટલા સુખી છે એ તો ભગવાન જાણે. તારી પાસે કઠિયારા જાણે બહુ મોટો ખજાનો હોય એટલો બધો તું આમ ખુશી છે. પેલા એ કહ્યું કે હા મારી પાસે ખજાનો તો એવો છે કે મહારાજા ભોજ પાસે ન ગણો. એને કઈ ખબર નથી આ મહારાજા ભોજ છે. મહારાજા ભોજ પાસે પણ ન હોય એવો ખજાનો મારી પાસે. એટલે વધારે રસ પડ્યો. એટલે કીધું ઓહો મહારાજા ભોજ પણ તારી પાછળ રહી જાય. હા પણ જોતા તો તારી પાસે એવું કઈ લાગતું નથી, તું સામાન્ય કઠિયારો છે. તો તારી રોજની આવક કેટલી? તો કે મારી રોજની આવક 6 પૈસા. એ જમાને 6 પૈસા બહુ થાય ને. એટલે 6 પૈસામાં તારી પાસે એવો કેવો ખજાનો છે કે જે મહારાજા ભોજ પણ તારી પાછળ રહી જાય? તો કે ભાઈ વાત એવી છે, માણસ પાસે કેટલો પૈસો છે એ મહત્વનું નથી, પણ માણસ પાસે જે છે એને કઈ રીતે વાપરે છે એમાં એનો સુખનો ખજાનો છુપાયેલો છે. જો વાપરતા ન આવડે અને પૈસા સાથે કામ પાડતા ન આવડે તો જેવડો મોટો પૈસાનો ખજાનો હોય એટલો જ દુઃખનો ખજાનો હોય. અને આની તો આટલી દાપણ ભરી વાતો જોઈને ભોજ તો ચમકી ગયા કે રૂપિયાનો ઢગલો મોટો થતો જાય એમ દુઃખનો ઢગલો મોટો થતો જાય. હા તો એવું વળી તારી પાસે શું આ 6 પૈસામાં વાપરવાનો કિમિયો છે? તો કે મહારાજ આ કિમિયો એવો છે કે જો હું વાપરું છું એમ બધી દુનિયા વાપરવા માંડે અને એને વાપરતા આવડે તો કોઈ દુઃખી જ ના રહે અને બધાને સુખનો ખજાનો ખુલી જાય. બોલો તમારે સુખનો ખજાનો ખોલવો છે? ખોલવો છે? ખોલવો છે? તો સાંભળી લ્યો એટલે મેળ પડે એવું નથી કોઈ પણ વસ્તુ. પણ બહુ ધારવા જેવી વાત છે. અભણ છે પણ છતાં એને જે વાતો કરી છે એ ગજબ છે. કઈ કાગ બાપુ કે છે ને કે અભણ કેવું યાદ રાખે અને આ ભણેલા ભૂલી જાય, પગ મને ધોવા દ્યો. મારી પાસે ખજાનો છે પણ સુખનો પણ એવો. તો કે એવું 6 પૈસામાં તું શું વાપરે અને કઈ રીતની તારી વાપરવાની રીત છે? તો કે સાંભળો. ત્યારે કુહાડો મૂક્યો નીચે, બંબલીમાંથી પેલા મતલબ કે ભોજરાજાને પાણી પીવડાવ્યું, પછી પોતે પીધું, પેલા ભોજને પીવડાવ્યું, પછી પોતે પીધું, થાળિયાથી મોઢું લૂછ્યું, બેઠો. જો ભાઈ મારે રોજના 6 પૈસાની આવક, 6 પૈસામાંથી 1 પૈસો એ હું કરજ ચૂકવવામાં વાપરું છું. હવે ત્યાંથી જ નુકસાની શરૂ થઈ. ભોજરાજા કે આ મારી પાસે જેને કરજ હોય કોઈ દી સુખી હોય? આ કે 1 પૈસો હું કરજ ચૂકવવામાં વાપરું છું. 6 પૈસામાંથી 1 પૈસો કરજ ચૂકવવામાં, 1 પૈસો હું વ્યાજે આપું છું. 6 પૈસામાંથી 1 પૈસો હું ઘર ખર્ચમાં વાપરું છું. કેટલા ગયા? એ 6 પૈસામાંથી 1 પૈસો એનો હું વેપાર કરું છું. કેટલા ગયા? એ 6 પૈસામાંથી 1 પૈસાની હું મૂડી રોકાણ કરું છું. કેટલા ગયા? અને છેલ્લો જે 1 પૈસો વધ્યો એની હું જકાત ભરું છું. આ મારી 6 પૈસાની વ્યવસ્થા છે. આગંતુકભાઈ, વટેક માર્ગુભાઈ, મુસાફર, આ રીતે જો બધા પૈસાની વ્યવસ્થા કરે તો દુનિયામાં કોઈ દુઃખી ના રહે. ભોજ રાજા કે હવે એક તો હું રાજા છું, હું આવા કોઈ મજૂર લોકોની પાસે જકાત લેતો નથી. અને આ એમ કે છે હું જકાત ભરું છું 1 પૈસો. એક બાજુ લાકડા કાપે છે, મજૂરી કરે છે, પાછો હું વેપાર કરું છું અને વળી પાછું મૂડી રોકાણ કરું છું અને વળી પાછું કરજે ભરું છું અને પાછું વ્યાજે આપું છું. ભોજ મહારાજ કે ભાઈ
તારી વાત તો ઉલટી સુલટી છે બધી, અને સમજાતી નથી. તું સમજાવ તો કઈક ખબર પડે. હવે તમે ભઈલા સાચું સમજ્યા. આ વાત એવી છે ને, આમાં ભણેલા ભૂલી જાય. આ તો બધી કોઠા હુજી વાતો છે. સમજાવો ને થોડું. એટલે પેલા કઠિયારા એ વાત સમજાય કે જો 1 પૈસો હું કરજ ચૂકવવામાં વાપરું છું, મતલબ કે મારા ઉપર મારા મા બાપનું ઋણ છે, એટલે મા બાપની સેવામાં 1 પૈસો હું રોજ વાપરું છું, એ કરજ ચૂકવું છું. જો સુખનો ઉપાય છે ને, કારણ કે મા બાપે આપણા માટે એટલું બધું કર્યું હોય છે અને એનું ઋણ ચૂકવવું એ દીકરાની ફરજ છે. એટલે અત્યારે મારા વૃદ્ધ મા બાપની સેવામાં હું 1 પૈસો વાપરી નાખું, એની સેવામાં. એ મારી કરજ ચૂકવણી છે. એટલે મા બાપને માટે વપરાયેલો પૈસો એ હું કરજ ચૂકવું છું એમ કહું છું. ભોજ મહારાજે કે વાત તો આખી ઊંધી જ નીકળી. સુખી થવાનો ઉપાય છે ને જુઓ. એટલે સુખી થવું હોય એને મા બાપની સેવા કરી, અને એમાં પાછું વળીને જોવું નહીં. સુખનો ઉપાય છે. કારણ કે બહુ કરજ છે આપણે દરેકમાં. મને 2-4 દિવસ નહીં, એટલે ગયા રવિવારે શુક્રવારે છૂટીને એક જણાએ પૂછ્યું કે સાધુઓ સંસાર મૂકીને ચાલ્યા જાય તો પછી એના ઉપર મા બાપનું ઋણ નહીં, એમને ઋણ નહીં ચૂકવવાનું? ના, એને ઋણ મુક્તિ છે. એમણે સંસાર છોડી દીધા પછી એને કોઈ મા બાપનું ઋણ ચૂકવવાનું આવતું નથી. કારણ કે જે કરે છે એ આખા વિશ્વના જીવોનું ઋણ ચૂકવવાનું કામ કરે છે. એમાં મા બાપ પણ આવી જાય, બધા પણ આવી. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, સમજતું કઈ શાસ્ત્રોમાં નથી. પણ આજે જેમ જેમ સમાજ ભણતો ગયો, અભણ હતો જ્યારે સમાજ, ત્યારે આટલા વૃદ્ધાશ્રમો નહોતા. આજે જેમ જેમ ભણતો ગયો એમ વૃદ્ધાશ્રમો વધતા ગયા. બધું પોસાય છે પણ મા બાપ પોસાતા નથી. એટલે જો સુખી થવું હોય તો માવતરની સેવા. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, એવા ઘણા ભજનો છે ને. ગાઈને કઈને સમજાવીને કથાકારો, આખ્યાનકારો ને બધા એ થાકી ગયા. પણ લોકો જે ધારે છે અને સમજે છે, વિચારે છે અને પાળે છે એ સુખી. હમણાં તમે છાપામાં કદાચ આવું તો નહીં વાંચતા હો, તમારો વાંચવાનો ક્રેઝ જુદો હોય, પણ થોડા દિવસ પહેલા એક કિસ્સો છાપામાં છપાયો હતો. મા બાપે પોતાના છોકરાને ઉછેરવામાં, ભણાવવામાં પોતાની પાસે જે મૂડી હતી એમાંથી એમણે એનું ખૂબ કર્યું. મરણ મૂડીમાંથી પણ છોકરાને ડોનેશન આપી, મરણ મૂડીમાંથી નોકરી ઉપર ડોનેશન આપી ચડાવી, અને મરણ મૂડી છે એ વાપરીને છોકરાને પરણાવ્યો. એક જ દીકરો. મા બાપને આશા તો હોય જ. હવે છોકરો પરણીને લાડે કોડે ઘરે આવ્યા. થોડું વખત તો બધું બરાબર ચાલ્યું, જેમ બધે ચાલતું હોય છે એમ. પછી ઘરમાં કંકાસ વહુ સાસુઓને વધ્યો. અને હંમેશા કોણ જાણે થાય છે એમ મોટે ભાગે છોકરો એની ઘરવાળીનો પક્ષ લે. મા બાપને પછી જેમ તેમ બોલે, તમારે બહુ ટક ન કરવું, મારા ઘરના ગમે નહીં, બોલવામાં ધ્યાન રાખવું. મા બાપને શિખામણ. વાત એ સાચી છે. ઘરડાઓએ થોડું સમજવું જોઈએ. એને શું કરવાનું પછી ટક કરવું? પણ સ્વભાવ જાય નહીં. એની સ્વભાવ, હું તો એમ કઉ છું, આ બધા એમ કે છે કે સ્વભાવ જાય નહીં. સ્વભાવ જવા કરતા જેને આખું ઘર સજાવીને ઈટે ઈટ ઊભી કરીને આ બધું કર્યું હોય, એ છોકરો પરણીને આવે અને એમાંથી એનો આખો માલિકી હક જતો રહેતો એવું લાગે, પછી એને જીવમાં કેવું થાય? હવે એને કઈ પૂછીને કરવાનું થાય, લેવાનું થાય, એ એને અંદર જે પીડા થાય છે ને એ વાણી દ્વારા વ્યક્ત થાય છે, પછી ઝઘડાનું સ્વરૂપ લે છે. મૂળ નિદાન આ છે કે આ બધું અમારું, અને 2 કાવડિયાની બહારથી આવી એ પછી બધું કબજે કરી લે, એ કેમ ચાલે? એનો ઝઘડો એનો પછી. એટલે સાસુઓને એનું વર્ચસ્વ જવા નથી દેવું. વહુઓને પરિવારને જો ઝઘડો ન જોઈતો હોય તો સાસુને એનું વર્ચસ્વ રહેવા દેવું. જેને બધી વસ્તુ એની છે, બધું તમારે વાપરવાનું જ તમારે હોય, પણ એને પૂછીને કે બા હું આ લઉં, હા તો લ્યો, તો મજા જ છે. સીધું લઈ ગયો તો બાને એમ લાગે કે મારું કાંઈ નહીં, આમાં પૂછવાનું કાંઈ નહીં. મૂળ ઈ પીડાની સાસુને નથી ખબર, એટલે પછી આવું થાય છે. એમ કે છે સ્વભાવ છે ને પેલું છે. સ્વભાવ નથી, એનો રાખો, પ્રમુખ કરી દો મોટા, જુઓ બસ આવડે તો થાય. પૂછીને કરે તો બહુ સારું. બહાર જાય તો બા હું બહાર જાઉં છું, 10 મિનિટમાં આવ્યો, પછી ભલે 3 કલાક જી આવે, પણ પૂછીને જાય એટલે બહુ એને ગમે કે મારું ઘરમાં હાલે છે. એટલે પછી આ ઝઘડો થયો એમને, પછી છોકરો તો એવો વધારે માંડ્યો પેલા માવતરને ઝઘડવા. તો પછી એક દિવસ છોકરાએ પોતાની મેળે નીકળીને બીજે રહેવા જતો રહ્યો. મા બાપ તો પછી એકલા થઈ ગયા. પછી છોકરાનું કઈ આવવા જવાનું થતું નહીં. હશે કઈ વાંધો નહીં, આપણે સુખે રહીશું. હવે
3 મહિના આવી રીતે ગયા. ત્યાં અચાનક છોકરો અને છોકરાની વહુ બે આવ્યા. શનિ રવિના રજામાં કઈ હશે એટલે આવ્યા અને મા બાપને પગે લાગ્યા, માફી માંગી છોકરાએ વહુએ કે અમારી ભૂલ થઈ, તમે તો માવતર કહેવાય ને અમારી ભૂલ જતી કરો. આ તો બહુ સારું જ લાગે મા બાપને. સારું રોકાવ રહ્યા 2-3 દિવસ, પછી આગ્રહ કર્યો, 2-3 દિવસ સુધી આગ્રહ કરી રાખ્યો કે તમે હવે અહીંયા એકલા રહ્યો, એ અમને પસંદ ના આવે, અમારી ભૂલ થઈ ગઈ, પણ હવે તમે અમારે ત્યાં રહેવા આવી. સમજાવીને મા બાપને લઈ. મા બાપ બહુ ખુશી થયા કે કઈ વાંધો નહીં, છોકરો મોડે મોડે જ સમજી તો ગયો અને છોકરાને ત્યાં રહેવા ગયા. સુખેથી દિવસો જાય છે. મા બાપને બહુ પ્રેમથી રાખે અને મા બાપને છોકરા આવી રીતે આ અવસ્થામાં રાખતા હોય તો આનંદ થાય, સ્વાભાવિક છે. એટલે જાણે એમ થયું કે બસ હવે આપણો છેલ્લો જીવનનો અંતિમ તબક્કો સુખમાં જશે. છોકરાને સમજ આવી, સારું થયું. એમાં થોડા દિવસો ગયા તે છોકરો ઓફિસે ગયો. પાછળથી 1-2 ગુંડા જેવા માણસો આવ્યા. આ છાપામાં આવેલી ઘટના છે, તમારે વાંચવી જ જોઈએ, છતાં નથી વાંચતા તો અમે વાંચીએ છીએ, તમને કહીએ છીએ. એટલે 1-2 ગુંડા જેવા માણસો આવીને પેલા 2 જણાને કહ્યું માવતરને કે જો અમે તમને ચેતવણી આપવા આવ્યા છે, અમે તમારા છોકરા પાસે 8 થી 10 લાખ રૂપિયા માગીએ છીએ. છોકરા પાસે અમે ઘણી વાર માગ્યા છે, પણ એ વ્યવસ્થા કંઈ કરી શકતો નથી કે જે હોય તે અમને આપતો નથી. એટલે તમે ગમે તે કરો, એને કહો આપી દે, નહીતર તમારા છોકરાને તમે જીવથી ખોશ, અમે એની હત્યા કરી નાખી. કઈ જતા રહ્યા. માવતર તો ધ્રુજી ગયા કે તો પછી આ કેમ જીવાય આપણે. એટલે છોકરો ઘેરે આવ્યો એટલે એને વાત કરી કે આવી રીતે તારી પાસે કરજ છે. હા બાપુજી, મારા ઉપર 8-10 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે, એટલે મુશ્કેલી છે. પણ કેમ તમે પૂછો છો? તો કે આજે 2 માણસો આવ્યા હતા ને એ વાત કરતા હતા, નહીતર અમારે તમારા છોકરાને પૂરો કરવો પડે. તો કે હા, મને ધમકી આપી છે, પણ શું કરું? તેમ કરીને આંખમાં આંસુ આવી. બીજો તો રસ્તો શું કરીએ, મારી પાસે છે નહીં. 1-2 દિવસ થયા, વળી પાછા પેલા લોકો આવ્યા. એટલે પછી એને થઈ ગયું કે આ મારી જ નાખશે. એટલે છોકરાને કીધું તને શું ઉપાય લાગે છે, કંઈક કરવું જોઈએ. તો કે હવે બાપુજી એમાં એવું છે, તમે ત્યાં રહ્યો છો, અમે તમને સાચવીએ છીએ. આપણે તમે જે ઘરે રહેતા હતા એ મકાન વેચી દો અને બેંકમાં કાંઈ તમારે પડ્યું હોય તો એ બધું આપો તો ભરપાઈ થઈ જાય, બાકી તો બધું આ તમારું જ છે. માવતર કે સારી વાત છે, બીજું શું. પેલું મકાન 8-9 લાખમાં વેચ્યું, મરણ મૂડીમાં 1-2 લાખ જે છે એ બધા ઉપાડીને ખાતું જીરો કરીને એને 10-11 લાખ છોકરાને આપ્યા. એ છોકરાને પૈસા આપ્યા, બીજે દિવસથી બદલાય. પૈસા પડાવવા માટેનું જ કાવતરું. પૈસા પડાવવા માટે ત્યાં લઈ ગયા, સેવા કરી, ખોટા માણસો મોકલ્યા, મકાન વેચાવડાવ્યું, બેંકમાંથી મરણ મૂડી બધી લઈ લીધી, 1 પૈસો રહ્યો નહીં. અને હવે બદલાઈ ગયા. મા બાપને તિરસ્કાર કરે, ખાવા ના આપે, પાણી ના આપે, ઔષધ ના આપે, જમવાનું સરખું આપે નહીં, પથારી કરી આપે નહીં, ઉલટાના મારપીટ કરે ને એવો ત્રાસ કે નરક જેવું દુઃખ આવ્યું. મા બાપ કે હવે અમારી પાસે કઈ રહ્યું નહીં દીકરા, હવે અમારે ક્યાં જવું? તો તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, તમને ફાવું હોય તો હવે રહ્યો, નહીં તો નીકળો, હાલતા થાવ. આ પેલા તું મારો દીકરો થઈને બોલે છે? તો કે હશે, તમારે જે માનવું હોય તે. કોનો દીકરો લ્યો. 2-3 મહિના એમણે ખૂબ ત્રાસ ભોગ્યો અને પછી કોઈની ઓળખાણ આ તે ઊભી કરીને ગમે તેમ કરીને વૃદ્ધાશ્રમમાં આજે એ મા બાપ પહેરેલે કપડે નીકળીને વૃદ્ધાશ્રમમાં જીવન ગુજારે. આ ઘોર પાપનો, નરકનો, દુઃખનો રસ્તો છે. ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો. આ તો તમને શિખામણ છે ભાઈ, સુખી થવાનો આ રસ્તો છે. અસહ્ય બેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું. પેટમાં કેટલી પીડા ભોગ, ઉપરાંત ઉછેરવાની કેટલી બાધા માનતા રાખીએ છીએ. અસહ્ય બેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું. એ પુનિત જનના કાળજા, પથ્થર બનીને છુંદશો નહીં. મુખે કાઢીને કોળિયા મોમાં દઈ મોટા કર્યા. મુખેથી કાઢી કોળિયા મોમાં દઈ મોટા કર્યા. એ અમૃતના પાનાર ને હવે ઝેર ઉછાળશો. ઝેરીલા શબ્દો કહીને એને હવે ત્રાસ આપતા નહીં, એની સામે ઝેર ઓપતા નહીં. જેમ તેમ તમને અમૃતના કોળિયા દીધા, એના ઉપકારનો કોઈ પાર આવે. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જો ના ઠર્યા. સીધા શબ્દો છે, સમજાય છે ને ભાઈ? લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જો ના ઠર્યા.
તો એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું પણ મા બાપ ને ભૂલશો. ભીને સુઈને પોતે અને સુકે સુવાડ્યા આપને. ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને. રાત્રે પથારી બગાડે તો એ ભીનામાં માં સુઈ જાય અને કોરામાં બાબલાને સુવડાવે. દરેક છોકરો આમ જ મોટો થાય. ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને. એ અમીમય આંખને ભૂલથી પણ ભીંજવશો. ભૂલો ભલે બીજું બધું મા બાપ. હવે આ ચીટ પેલો કઠિયારો આપે એવું કરજ ચૂકવું. એક પૈસા સુખી થવું હોય તો પૈસો જે છે એમાંથી માવતરની સેવા તો કરજ મુક્તિ થશે. પિતૃ ઋણમાંથી મુક્ત થવા આશીર્વાદ આપશે. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં લખ્યું મા બાપની આજીવન પર્યંત સેવા. હા, સ્વાભાવિક છે, મા બાપના બહુ સ્વભાવ હોય જ. હવે નાનું છોકરું હોય તેને દાંત હોય, માવતરને દાંત, એને પોચું જોઈએ, ઘરડાને પોચું જોઈએ. લાકડા જેવા રોટલા આપે, ચવડ થઈ ગયેલી રોટલી આપે, તે ડોસો શું ખાય? કૂતરાને નાખે એમ થાળી કરીને આપે. ઘણું કરતા હોય છે, આવું બધું બહુ થતું હોય છે, પણ આવું ન કરવું. સંતાનથી સેવા ચહો તો સંતાન છો સેવા કરો. જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં. કારણ કે તમારા બાબલામાં એ જ સંસ્કાર આવે છે કે મા બાપને આમ જ તર છોડાય તો છોકરો મોટો થઈને એવું જ કરે. જે જોયું છે ને એ જ આવે. પછી કવિતાઓ સંભળાવી દેવાથી સંસ્કાર નથી આવતો, ચોપડી વાંચી લેવાથી નથી આવતો. પણ જે ઘરમાં જે છોકરો એના મા બાપ સામે ઊંચે સાદે બોલ્યો ન હોય તો એનો છોકરો એની સામે નથી બોલવાનો ને. પણ હવે પોતે જ મા બાપને ગાળો દેતા હોય છોકરો શું. એટલે માવતરની સેવા કરવામાં 1 રૂપિયો વાપરું છું એને હું કરજમાં ચૂકવવામાં વાપરું. બહુ સર ભોજરાજાને બહુ આનંદ પડ્યો કે એક મારા રાજનો અભણ માણસ પણ મને કેવું સમજાવે.